નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે નવજાત શિશુનું પોષણ એ કેટલો સંવેદનશીલ વિષય છે, ખરું ને? તો આજે આપણે કોઈ સામાન્ય ચર્ચા નહીં, પણ નક્કર તબીબી ડેટાના આધારે એક બહુ જ અગત્યના વિષયને સમજવાના છીએ. આપણે જોઈશું કે બોટલ ફીડિંગ પાછળ કયા છુપાયેલા જોખમો રહેલા છે અને તેની સામે સ્તનપાનના એવા કયા જબરદસ્ત ફાયદાઓ છે જે બાળકના ભવિષ્યનો એકદમ મજબૂત પાયો નાખે છે. ચાલો આખી બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. આજના આ સફરમાં આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સુવર્ણ માપદંડથી શરૂ કરીને આપણે શિશુ અને માતા બંને માટેના ફાયદાઓ જોઈશું. ત્યારબાદ કૃત્રિમ વિકલ્પોના ગંભીર મેડિકલ જોખમો અને છેલ્લે નિષ્ણાતોના માર્ગદર્શન પર એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1 સ્તનપાન કુદરતની અમૂલ્ય ભેટ. કોઈપણ ચર્ચા શરૂ કરતા પહેલા મેડિકલ બેઝલાઇન એટલે કે તબીબી પાયો સમજવો ખૂબ જ જરૂરી છે. હવે આ 6નો આંકડો અત્યંત જાદુઈ અને મહત્વનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO બહુ જ સ્પષ્ટપણે કહે છે કે શિશુઓને જીવનના પ્રથમ 6 મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ. અને હા, સૌથી અગત્યની વાત, આ સમયગાળા દરમિયાન વધારાના પાણીનું એક ટીપું પણ આપવાની બિલકુલ જરૂર નથી. આ કોઈ સામાન્ય સલાહ નથી, પણ એક અત્યંત કડક તબીબી માર્ગદર્શિકા છે. પણ અહીં જ આપણી સામાજિક માન્યતાઓ અને મેડિકલ સાયન્સ વચ્ચે એક મોટો ટકરાવ જોવા મળે છે. આપણે ત્યાં ઘણીવાર લોકો બાળકને ગ્રાઇપ વોટર, સોમવા 34, ઘસારો કે થોડું પાણી આપવાની સલાહ આપતા હોય છે. પણ હકીકતમાં તબીબી વિજ્ઞાન સખત શબ્દોમાં કહે છે કે આ બધું તદ્દન બિનજરૂરી છે. માત્ર અને માત્ર માતાનું દૂધ જ પૂરતું અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. બાળક માટે સ્તનપાનના ખરેખર ફાયદા શું છે? આ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સૌથી મોટી વાત એ છે કે માતાનું દૂધ જાણે કે બાળક માટે એક બાયોલોજિકલ સુપરપાવર છે. તે સક્રિય એન્ટીબોડીઝથી એટલું બધું ભરપૂર હોય છે કે બાળકને વાયરસ અને બેક્ટેરિયા સામે સીધું રક્ષણ મળી જાય છે. આનાથી અસ્થમા કે એલર્જીનું જોખમ તો ઘટે જ છે, પણ સાથે સાથે બાળકના મગજનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે અને તેનો IQ લેવલ પણ ઊંચું રહે છે. અને પાચનની વાત કરીએ તો તેમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સનું કુદરતી બેલેન્સ એટલું સચોટ હોય છે કે તે પચવામાં એકદમ હળવું રહે છે. આ સરળ પાચનને કારણે જ બાળક ડાયરિયા જેવા જીવલેણ રોગો અથવા તો અત્યંત પીડાદાયક કબજિયાતથી બચી જાય છે. એકદમ પરફેક્ટ કુદરતી ફોર્મ્યુલા. વિભાગ 3. ચાલો હવે સમજીએ કે આ સંપૂર્ણ પ્રક્રિયા માત્ર બાળક માટે જ નહીં, પણ માતાના સ્વાસ્થ્ય માટે કેટલી ચમત્કારિક રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે આપણે આર્થિક બચતની વાત કરતા હોઈએ છીએ, પણ શારીરિક ફાયદાઓ એનાથી પણ મોટા છે. સ્તનપાન કરાવવાથી ડિલિવરી પછી માતાના ગર્ભાશયની રિકવરી ખૂબ જ ઝડપી બને છે. તે કુદરતી રીતે જ કેલરી બર્ન કરે છે, જેથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. અને સૌથી મહત્વની બાબત, લાંબા ગાળે સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ઉપરાંત માતાને બાળક વચ્ચે જે ભાવનાત્મક જોડાણ ઊભું થાય છે તેની તો કોઈ કિંમત જ આંકી શકાતી નથી. વિભાગ 4. હવે આખી વાતને સંપૂર્ણપણે સમજવા માટે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી પડશે. એટલે કે બોટલ ફીડિંગના ગંભીર તબીબી પરિણામો શું આવી શકે છે. દાખલા તરીકે એક મેડિકલ કન્ડિશન છે જેને ઓટાઇટિસ મીડિયા કહેવાય છે. જ્યારે બાળક બોટલથી કૃત્રિમ નિપલ ચૂસે છે ત્યારે તેના માથા અને કાનમાં એક અકુદરતી દબાણ સર્જાય છે. આ દબાણને કારણે કાનમાં ખૂબ જ પીડાદાયક ચેપ લાગી શકે છે, જે ક્યારેક સાંભળવાની ક્ષમતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને માત્ર કાન જ નહીં, દાંતની પણ વાત કરીએ. બોટલની રચના જેવી હોય છે કે કૃત્રિમ દૂધ બાળકના પેઢા અને દાંતની સપાટી પર સતત જમા થતું રહે છે. આને કારણે ડેન્ટલ કેરીઝ એટલે કે નાની ઉંમરે જ દાંતમાં ગંભીર અને અત્યંત પીડાદાયક સડો થવાનું જોખમ ઊભું થાય છે. આ છુપાયેલા જોખમોનું લિસ્ટ અહીં પૂરું નથી થતું. બોટલ ફીડિંગના કારણે ન્યુમોનિયા જેવી શ્વસનની તકલીફો, ગેસ અને ઉલટી જેવી ગંભીર પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલું જ નહીં, ઘણીવાર બોટલથી જરૂર કરતાં વધુ દૂધ પીવાઈ જતું હોય છે, જેના લીધે ભવિષ્યમાં બાળપણની સ્થૂળતા અને ધીમા માનસિક વિકાસ જેવી આડઅસરો પણ જોવા મળે છે. અને હા, આ કૃત્રિમ રસ્તો અપનાવવાથી પરિવાર પર વ્યવહારુ અને આર્થિક બોજો પણ કેટલો વધી જાય છે. ફોર્મ્યુલા પાવડર અને સાધનોનો જંગી ખર્ચ, અડધી રાત્રે ઉઠીને દૂધ બનાવવાનો થાક, અને આ બધામાં જો બોટલને ગરમ પાણીથી સાફ કરવામાં એટલે કે સ્ટેરિલાઇઝેશનમાં સહેજ પણ ખામી રહી જાય તો બાળકને જીવલેણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાનું બહુ મોટું જોખમ રહે છે.
તો જો આપણે આખી ચર્ચાનો નિચોડ કાઢવો હોય તો આ કોષ્ટક બધું જ સ્પષ્ટ કરી દે છે. ખર્ચ હોય, તૈયારીનો સમય હોય, પાચન ક્ષમતા હોય કે પછી રોગપ્રતિકારક શક્તિ, તમે કોઈ પણ તબીબી માપદંડ લઈ લો, કુદરતી પદ્ધતિ એટલે કે સ્તનપાન કૃત્રિમ વિકલ્પ કરતાં 100 ગણું જ ચડિયાતું જ સાબિત થાય છે. આ આંકડાઓ જાતે જ બોલે છે. વિભાગ 5. છેલ્લે આપણે નિષ્ણાતોની સલાહ અને વ્યાવસાયિક માર્ગદર્શન વિશે વાત કરીશું. જ્યારે પણ આ બાબતે કોઈ મૂંઝવણ હોય ત્યારે યોગ્ય દિશા મેળવવી ખૂબ જ જરૂરી છે. સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ જેવી સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે જીવનની આ સૌથી નાજુક અને શરૂઆતની પળોમાં બાળકને સાચું અને સુરક્ષિત પોષણ મળી રહે. યોગ્ય અને વ્યાપક કાળજી માટે ડૉક્ટર મનીષ એ સનારિયા જેવા પીડિયાટ્રિક ન્યુટ્રિશન નિષ્ણાતો હંમેશા વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત જ સલાહ આપે છે. આખરે હેતુ તો એક જ છે: બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને તેમના ચહેરા પરનું સુંદર સ્મિત કાયમ રાખવું. તો આ તમામ વૈજ્ઞાનિક તથ્યો જોયા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. જ્યારે આપણી પાસે આટલા બધા જબરજસ્ત તબીબી પુરાવાઓ મોજૂદ હોય, ત્યારે શું ખરેખર આપણે કુદરતના આ અમૃતને એક જોખમી અને કૃત્રિમ વિકલ્પથી બદલવાની ભૂલ કરવી જોઈએ? જવાબ સ્વયં સ્પષ્ટ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો, સાચું જ્ઞાન એ જ સૌથી મોટું રક્ષણ છે.